ફેમિલી ગાયત્રીમાં આવી ગયો છું ઘડીક બેહવા માટે કે હવારમાં ગુડ મોર્નિંગ મસ્ત થઈ ગયું વાતાવરણ તો બને નાખી છે ભેળ જો ભેળ બની છે ને મમ્મી જે બનાવે આપણે જો હવાર શિરાવા બી ગયા છીએ આ પટ્ટી પાવ તમને હવારમાં ગાયત્રી નજારો દેખાડો જોઈ લો. હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ તમને બધા તમારો હંધાઈનું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તો હવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, નાસ્તો થઈ ગયો છે ને આજે છે મંગળવાર તો આપણે ઓફિસે જવાનું નથી. ઓફિસે જવાનું કારણ છે કે આપણે ઓફિસેથી લઈ લીધી છે રજા હાવ પગાર હોતા લઈને વી આવે છે કાંઈ થોડુંક એવું થઈ ગયું ઓફિસે એટલે આપણે ઓફિસે નથી જવાનું, હવે જવાનું છે બીજી ઓફિસે ગોચ્યું કે નવી ઓફિસે ફોન કર્યા છે બધું ઓફિસે બીજે જાય તો તમને કહેવું. અને ત્યાં જો નાઇટમાં કુલદીપભાઈ ઉતા છે, હાર્દિક વહી ગયો છે દિવસમાં, મમ્મી કરે છે કામ. તો ફેમિલી આજે છે નીચે છે ને સ્લેબનું કામ ચાલુ છે, બાજુમાં એક બિલ્ડિંગ બને છે તો અહીંયા સ્લેબનું કામ ચાલુ છે એટલે દવા લાવ છે અને હુવા છે નહીં. તો જો આપણો સફરજન જોઈ લો, આધા સફરજન કાલ ઢાઢી કરાય એવા બહુ મોટી લાગતી આપણે બહુ ઢાઢી પસંદ છે એટલે ઢાઢી કરાવી નાખી છે વાંહી. ફેમિલી ગાયત્રીમાં આવી ગયો છું ઘડીક બેહવા માટે કે હવારમાં ગુડ મોર્નિંગ મસ્ત થઈ ગયું વાતાવરણ, બધા કામે જાય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આ બાજુ. તો ઘડીક બેઠો તો ગાયત્રીમાં ફેમિલી થઈ ગયો છે જમવાનો ટાઈમ ને જમવા બે ગયા છે હું ને મમ્મી બે. જો એ છાશ બનાવે તો અત્યારે બનાવ્યું છે બટેટાનું શાક, રોટલી ને એવું છે, ત્યારે થોડોક કુરકુરા છે તો ખાઈ લઈએ. હવે વાગી ગયા છે 5, જમી કરીને ઘડીક આટો મારવા ગયો તો બહાર. તો હવે આપણે વાગી ગયા છે તો બને નાખી છે ભેળ. જો ભેળ બની છે ને મમ્મી જે બનાવે છે ભેળ ખાઈ લઈ. 5 વાગે નાસ્તો મમરા પહેલાં તો બનાવી નાખી ભેળ. તો ફેમિલી ભેળે ખાધી ને બહુ તીખી બહુ લાગી, થોડુંક આમાં ફ્રીજમાં આપણે જોઈ લઈએ ભીડું હોય તો આમાં કાંઈ છે નહીં, આમાં જોઈ લઈએ આમાં તો બધું બકાલું છે. આવું ખાઈ લઈએ થોડું બનતું, બીજું તીખું મોટું જવાય, થોડુંક ફુલાવાર આવે છે બાકી તમે કાંઈ છે નહીં, ફ્રીજ આવું ખાઈ લઈએ. આવું કાચું શાકભાજી થોડું થોડું ખાતું રહેવું પડે, આપણા શરીર માટે સારું છે. મને તો ભેળ તીખી લાગે એટલે મેં ખાતું નહીં ખાવાનું, ફુલાવો તો ફુલાવો બીજું નહીં. તો ફેમિલી થઈ ગયો છે જમવાનો ટાઈમ ને જમવા બેસી જાય. તો આપણે હાર્દિકભાઈ આવી ગયા છે ઓફિસેથી ને અત્યારે બનાવી છે કઢી અને રોટલી, થોડું કુરકુરા ચાલુ છે ખાવાના. જો બપોર ને આપણે અત્યારે બનાવ્યું છે ફુલાવરનું શાક, અને તારક નતા ચાલુ હતું પણ બંધ થઈ ગયું, બતાવી દઉં તમને, સોરી નહીં થાય. થઈ ગયો છે બીજો દિવસ મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હાર્દિક વહી ગયો છે ટિફિન લઈને કારખાને. આપણે જો હવાર શિરાવા બી ગયા છીએ આ પટ્ટી પર તમને હવારમાં ગાયત્રી નજારો દેખાડો જોઈ લો. આ છે ગાયત્રી. ફેમિલી જવાનું છે અત્યારે બીજી ઓફિસે ટ્રાય મારવા. તો ભરતભાઈ આપણે જગ્યા ગોતી છે તો ટ્રાય મારવા જવાનું છે બીજી ઓફિસે ઠાકોદર બાજુ મિની બજાર, સુરતમાં રહેતા હોય અને ખબર હોય તો ટ્રાય મારતો. જ્યાં જવાનું હતું કામે ત્યાં પાછું કેન્સલ રહ્યું કેમ કે ત્યાં ફોન કર્યો તો એ કે માલ નહીં થતો એટલે કે હીરા નહીં થતા એમ. જગ્યા તો છે પણ હીરા નહીં થતા, હીરા ન આવતા હોય અહીંયા બેસીને શું કરવું, એને એમ જ કીધું કે હીરા ન આવતા હોય તમને બિહારીને અમારે શું કરવું. તો કે સારું કાંઈ વાંધો નહીં, હવે બીજા પાસે આપણે કર્યા છે ને અત્યારે આવું જો ખાવો છું પડ્યું છે બેઠો બેઠો ઘરે નવરા નવરા શું કરવું, બ્લોગ બનાવી આવા કંઈક ફટાકા ફટાકા એવું ખાવી. તો આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખશું, મળીએ પાછા એક નવા વિડીયો સાથે. વિડીયો તમને કેવો લાગે જરૂરથી કમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા એક નવા બ્લોગ સાથે, કંઈક નવા બ્લોગ નાખવા પડશે ને તમને આવું નવું મશીનનું હું બતાવું. તો મળીએ પાછા નવા વિડીયો સાથે. બાય બાય બધાને.